અ વેરી ગુડ ઇવનિંગ એવરીવન. આજે દહીંપૂરી અને સેવપૂરી બનાવશું કે જે દરેક લોકોને પસંદ હોય છે ચાટ આઇટમની અંદર. હવે એના માટે મેં અહીં રવાની પૂરી લીધેલી છે. તમે માર્કેટમાં અવેલેબલ ઘઉંની, મેંદાની કોઈ પણ પ્રકારની પૂરી લઈ શકો છો. હવે એમાં હું નાના એવા હોલ કરી અને એમાં ઉમેરી દઈશ બાફેલા બટાટા પ્લસ મસાલા શીંગ અને ડુંગળી ઝીણી સમારેલી. હવે જનરલી બધી જ જગ્યાએ ટમેટા એડ કરતા હોય છે, તમે પણ કરતા જ હશો, પરંતુ મારા ઘરે કોઈ નથી ખાતું એટલે મેં એડ નહોતા કર્યા. હવે ત્યારબાદ કાચી કેરી ઉમેરીશ અને ત્રણેય પ્રકારની ચટણી ટર્ન બાય ટર્ન આપણે ઉમેરી દઈશું. સૌથી પહેલાં મેં અહીં લીધી લસણની ચટણી, ત્યારબાદ કોથમરીની ચટણી ઉમેરીશ અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ હીરો ઇન્ગ્રીડિયન્ટ જે કહી શકાય દરેક ચાટ આઇટમ માટે, કે ચાટનો સ્વાદ માત્ર આ ચટણીથી જ નિખરતો હોય છે, જે છે ખજૂર આંબલીની ચટણી. એ હું ઉમેરી દઈશ અને પ્લસ આપણે અહીં ગળ્યું દહીં મેં ઉમેર્યું છે. સ્લાઇટલી મેં દહીંમાં શુગર એડ કરેલી હતી, તમે ધારો તો એમને એમ પણ લઈ શકો છો. અને સેવથી આપણે ગાર્નિશ કરી અને સર્વ કરશું. તો આ રીતે તૈયાર છે ઝટપટ નાસ્તો દહીંપૂરી સેવ.